તો આ 4 વેદ, મૂળ રામકથા, આ બધું છે. જરૂર રામકથાને મહાકાવ્ય કહેવામાં આવે છે, મહાભારતને મહાકાવ્ય, પંચમ વેદની પણ ઉપાધિ આપવામાં આવી છે, અને આ ઇતિહાસ ગ્રંથ છે એવું પણ વિદ્વાનોએ ભાખ્યું છે. બરાબર છે. પણ આપે નરસિંહ મહેતા વિશે પૂછ્યું છે તો એમાં આમ રસ પડે મને. તમે પૂછ્યું એટલે તમને મહાપુરુષોના નિવેદનો તમારી સામે પ્રસાદ રૂપે વહેંચું તો તમને ગમે. પણ સ્પષ્ટ એ છે, તલગા જરડાને ઇતિહાસ સાથે કાંઈ સંબંધ નથી. ઇતિહાસ ભલો બુરો હોય, અધ્યાત્મ કાયમ શુદ્ધ હોય. અધ્યાત્મ ન શુભ હોય ન અશુભ હોય, બેયને ઓવરટેક કરી અને મને તમને રાસ રમાડે એનું નામ અધ્યાત્મ છે. આ નરસિંહ મહેતા એ શરદ પૂનમનો દિવસ છે આજે. શરદ પૂનમે 2 છે. આપણે દ્વૈતમાં એટલા બધા ખૂંચી ગયા છીએ કે દિવાળી 2 આવે, બેસતા વર્ષ 2 આવે, એમાં દ્વૈત આપણને એટલું બધું ફાવી ગયું છે. એટલે શરદ પૂનમ અમુકનું ઊંધિયાવાળી કાલે છે અને રાહડા લેવા જેવી આજે છે, એવું બધા કહે. હવે જે હોય તે થાય. બે મતનો ઉર્દુમાં કે હિન્દીમાં તો એવો અર્થ થાય, કોઈ મત નહીં, 2 મત. અને ગુજરાતીમાં 2 મત, મારો મતા તારો મતા, મારો મતા તારો મતા. તો ઓલામાં જવું સારું, 2 મત, કોઈ મત નહીં. તો અધ્યાત્મ સાથે મને એક પ્રશ્ન તો એવો પણ મારી પાસે આવ્યો કે નરસિંહ મહેતા અહીંથી નીકળી ગયા પછી વાયા તલગા જરડા ગયા હતા જુનાગઢ. લે હવે મારે ક્યાં નરસિંહ મહેતાના પગલા ગોતવા છે? પણ તળાજા વાળા ગૌરવ લે બાપુ, મહંત બાપુ, બ્રહ્મચારી બાપુ. 30 વર્ષ સુધી નરસિંહનો એક ઇતિહાસ એવું ભાખે છે કે 30 વર્ષ સુધી તળાજામાં રહ્યા છે. 30 વર્ષ, વધારેમાં વધારે વર્ષ સુધી એને તાલધ્વજગીરી આ જગ્યાએ એમણે 30 વર્ષ સુધી નિવાસ કર્યો એવું વિદ્વાનો કહે છે. મને સીતારામ બાપુએ કાલે એક સ્મારિકા આપી, એમાં 2-4 વિદ્વાનોના મંતવ્યો છે. એમાં એક મંતવ્ય એક વિદ્વાનનું આ છે કે 30 વર્ષ સુધી, આમ તો એમાં તો એમ કહ્યું કે મૂળ વડનાગરા બ્રાહ્મણ છે, વડનાગરી બ્રાહ્મણ છે, એટલે મૂળ તો નરસિંહ મહેતાનું આખું કુળ વડનગરનું છે. કારણ કે વડનગર એ આખું બ્રાહ્મણોનું જ, વડનાગરી બ્રાહ્મણોનું એ ગામ છે. હાટકેશ્વર ભગવાનનું મંદિર પણ છે. જવાહર બક્ષીએ તો આખો આંબો લખ્યો છે કે નરસિંહ મહેતાના પિતા કોણ, પછી એના કોણ, પછી નરસિંહ મહેતા, પછી એનો એક દીકરો, એક દીકરી, પછી એમ પછી એમ કરતા 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 બક્ષી સાહેબ પોતા સુધી લઈ આવ્યા છે કે પછી એમાંથી આ, પછી એમાંથી આ, પછી એમાંથી આ, અને પછી જવાહર બક્ષીના પિતાશ્રી ને પછી જવાહર બક્ષી. પ્રણામ બક્ષી સાહેબ. એટલે વિદ્વાનો આ શોધખોળ કરી શકે અને થવી જોઈએ, એની ના નથી. પણ જ્યાં સુધી આપણી પાસે એટલી બધી બુદ્ધિ નથી. મેં પહેલા દિવસે કહ્યું કે હું બુદ્ધિની દ્રષ્ટિથી નરસિંહને નહીં જોઉં, હું બુદ્ધની દ્રષ્ટિથી નરસિંહને જોઉં. મને જો બુદ્ધની આંખ મળે, બુદ્ધ પુરુષની આંખ મળે, કોઈના ચરણની ધૂળથી નિર્મળ થયેલી મને આંખ મળે તો હું નરસિંહને બરાબર જોઈ શકું. ખાલી બુદ્ધિની આંખે નહીં. આપણું ગજું નથી, એટલે બુદ્ધિનો સ્વીકાર. ભગવાન કૃષ્ણ પોતે ગીતામાં કહે છે કે બુદ્ધિ હું આપું છું, દિવ્યમ દદામી. ચક્ષુ આપું છું હું કોઈના ઉપર, દિવ્યમ દદામી તે ચક્ષુ એ પણ છે. અને હું જેના ઉપર પ્રસન્ન થાવ છું તેને હાથી, ઘોડા, મકાન, જમીન બમીન નથી આપતો. હું એને પ્રજ્ઞા આપું છું, હું એને બુદ્ધિ આપું છું, હું એને મેધા આપું છું. પરમાત્મા તત્વ બુદ્ધના નેત્રથી. તો પહેલી વાત તો ઇતિહાસ નહીં. તો 30 વર્ષનો એક લેખ મળ્યો
એટલે તળાજામાં 30 વર્ષ રહ્યા. અને પછી અહીંથી ન ફાવ્યું. જન્મ તો તળાજા જ છે. પછી અહીંથી એ જુનાગઢ નીકળ્યા. હવે એ વખતે 600 વર્ષ પહેલા બળદગાડા હશે કે કેમ મને ખબર નહીં, હશે કદાચ. ઘોડાગાડી હશે કે કેમ ખબર નથી, છકડા હશે કે કેમ એ ખબર નથી, પ્લેન હોય કે પ્લેન ન જ હોય, એસટીની બસો હશે કે નહીં ખબર નહીં, 4 વ્હીલ 2 વ્હીલ એવું કાંઈ નહીં હોય. કદાચ પદયાત્રા કરી હોય ને કદાચ તલગાજરડાથી ગયા હોય તો હું તો મારું વિચારું નહીં યાર સાહેબ, એ હોય ન હોય. પણ મને એની કરતાલ કદાચ એના પાદરમાંથી ખખડી ગઈ હોય ને એટલે મને મારો નરસૈયો વાલો હોય, એવું પણ બને. પણ હું કોઈ એ તમે પણ આ તો उसे तूने बनाया है, ये तेरा दस्तूर है, उसे मैंने बनाया है. ये बात फर्क इतना ही है सयाद कफस और आशियाने में. એક પંખીએ બનાવેલું પોતાનો માળો અને કોઈ શ્રીમંત એક પક્ષીને સોનાના પિંજરામાં બાંધે, ઋતુના ફળ આપે. હિન્દુસ્તાનમાં એ ફળ ન હોય તો પરદેશથી મંગાવી અને એ પક્ષીને આપે. અને એક તરફ માળામાં બેઠું હોય તો એવા એક પાંજરામાં બંધ પક્ષીને જ્યારે પૂછવામાં આવ્યું કે માળામાં હોય અને પાંજરામાં હોય ત્યારે ફરક શું, ત્યારે એ પક્ષીએ એને જવાબ આપ્યો કે ફર્ક ઇતના હી હૈ સયાદ કફસ और आशियाने में, ये तेरा दस्तूर है. ये સોનાનું પાંજરું તારું છે, ઉસે મેને બનાયા. એ તરફકડો મારી ચાંચોમાં એક તણખલું પકડી મેં એને બનાવ્યું છે. તેથી એટલે આમ કાંઈ હું એમ નથી કહેવા માંગતો તલગાજડાથી નીકળ્યા હોય, પણ જો તલગાજડાથી નીકળ્યા હોય તો કોંજળી પણ ગયા હોય. અને એટલા જ કદાચ જીવનદાસ મહેતા કોંજળી અને યોગેન્દ્ર મહેતા, યોગીનીબેન મહેતા સુધી નાગરો કોંજળીમાં રહ્યા, થિયોસોફિસ્ટ લોકો. આ તો આપણે આપણું કહીએ ને સાહેબ એટલા માટે, બાકી કઈ ઇતિહાસની આપણને ખબર નથી. પણ હજો હાથ કરતાલ નહીં ચિત્ત ચાનક, તળેટી સમીપે હજો ક્યાંક થાનક. એમ જો આપણો કવિ કહી શકતો હોય કે આવું કંઈક હોય, તળેટી સમીપે, એવું મને લાગ્યા કરે છે કે હજી ક્યાંક કરતાલ વાગ્યા. એમ જો આવો ભાવની ઉર્મી જાગતી હોય તો મારો શું ગુનો? આપણે સાક્ષર નથી. સાક્ષરમાં ખતરો છે, ઉલટું કરો તો કઈક બીજી ગરબડ ઊભી થઈ જાય છે. એવો સુભાષિત છે, મારે એમાં જવું નથી. વિપરીત થાય તો ગરબડ થઈ જાય, આપણે એ થવું નથી. પણ આ બાજુથી ગયા હોય ને પછી ત્યાંથી નીકળ્યા હોય તો આપણને પણ જે હોય તે પણ નરસિંહ ગમે બહુ. અને એમાં સાંપ્રત પરિસ્થિતિમાં જ્યારે ભજન કરનારા કોઈ પણ વ્યક્તિને અનુભવવું પડતું હોય ત્યારે તો નરસિંહો બહુ યાદ આવે. સારા સંસારમાં હું એક ભૂંડો ને ભૂંડાથી પણ ભૂંડો નરસિંહ મહેતો. જેમ મારી શબરી કહે અધમ તે અધમ અધમ અતિ નારી. કારણ કે મને ઊંડા માણસનો નેડો લાગ્યો છે એટલે મને દુનિયા ભૂંડો કહે, કારણ કે મેં ઊંડાણ પકડ્યું છે. એવું નરસિંહનું વાક્ય છે. મને દુનિયા ભૂંડો કહે છે, પણ ભૂંડાથી ભૂંડો. હું લખીને લાવ્યો છું, 1 મિનિટ આપને. કરમ ધર્મની વાત છે જેટલી, તે મુજને નવ ભાવે રે. કરમ ને ધર્મ ને કર્મકાંડ ને આ ને તે ને આ બધું નરસિંહ મહેતો કે મને બહુ ફાવે એવું નથી. કરમ ધર્મની વાત છે જેટલી, તે મુજને નવ ભાવે રે. સગળા પદાર્થ જે થકી પામ્યો, મને બધું જેના થકી મળ્યું છે, સગળા પદાર્થ જે થકી પામ્યું, તે મારા પ્રભુની તોલે કોઈ કરમ ધર્મ નહીં આવે. મેં તો એના મૂળ પાઠોના પદો, એમાં કર્મ ધર્મનો વિરોધ નથી. નાગર બ્રાહ્મણ છે, એનો વ્યવહાર, એનું વર્તન
મેં તો કહ્યું હતું કે નાગર એ જ્ઞાતિ નથી, વિચારધારા છે. આવું મેં કહ્યું છે. કર્મ ધર્મની વાત છે જેટલી તે મુજને નવ ભાવે રે. સગળા પદાર્થ જે થકી પામ્યો, ગોપીનાથ અને ગોપનાથ બેનાથી હું સગળા પદાર્થ પામ્યો. સગળા પદાર્થ જે થકી પામ્યો તે મારા પ્રભુની તોલે નાવે. સગળા સંસારમાં હું એક ભૂંડો, મેં તો કહ્યું આ સગળા સંસારમાં હું એક ભૂંડો, ભૂંડાથી વળી ભૂંડો રે. તમારે મન માને તે કહેજો, મને નેડો લાગ્યો બહુ ઊંડો રે. તમારે જે કેવું જે એવા રે. અમે એ પદના વળી કહે છે હળવા કર્મનો હું નરસૈયો. લોકોએ એ વખતે જ્ઞાતિબંધુઓએ પણ, સંન્યાસીઓએ પણ, બ્રહ્મચારીઓએ પણ, રાજા લોકોએ પણ, આમ જનતાએ પણ નરસિંહને બહુ સતાવ્યો છે. કોઈએ છોડ્યો નથી સાહેબ. અને તેથી એ પોતે કહે છે, એટલે બધા તેમ કહેતા કે આ માણસ આમ, એના ચરિત્ર સુધી ગયા છે ને, ચરિત્ર સુધી. જારી લઈને પાણી પાયું કોણ હતું, ઈ બેન કોણ આવ્યા હતા, જારીના પદો છે. અને આજ સુધી અમારા તલગાજડામાં જૂનું રામજી મંદિર, એની ભીત ઉપર આપણે ત્યાં પહેલા ચિત્ર દોરનારા પહેલા આવતા. આજથી 60 વર્ષ પહેલાની વાત કરું, 70 વર્ષ પહેલા. તો ગામમાં જે સક્ષમ હોય એ ખેડૂતોએ પોતાની દિવાલ ઉપર મેળીમાં એવા ચિત્રો દોરાવે. અમારે તલગાજડાના રામજી મંદિરના ધૂળિયા મંદિરમાં ચિત્રો દોર્યા. એમાં પહેલું ચિત્ર, આ હું મારા બાળપણની વાત કરું, એમાં પહેલું ચિત્ર હતું નરસૈયો કરતાલ લઈને ભજન ગાય છે, એને તરસ લાગે છે, અને એક માતા એને પાણીનો લોટો આપે છે, અને નરસૈયો એ લોટો લઈને આમ પાણી ગટગટાવે. મને એમ થાય કે આ ચિત્ર કે કદાચ તલગાજડાથી ગયો હોય. આ મારો અનુભવ છે. આમ આપણે કહેવામાં, આટલું બોલવામાં આનંદ આવતો હોય તો એમાં